આપણે નિધિને બહુ ખોટી સમજી. હા મમ્મી, આખી વાતમાં બેનનો કંઈ જ વાંક નહોતો. છતાંય તે વાતે ને વાતે આપણે એને જ તે કોસતા રહ્યા છીએ. પણ મમ્મી, અંજલિ અંજલિ કેવી માણસ કહેવાય. આ બધું એણે કર્યું. જ્યારે સાચી વાતની ખબર પડી ગઈ છે એમ છતાંય પોતે આ વાતને સ્વીકારવા તૈયાર નથી. વાંક એનો છે, ભૂલ એની છે, છતાંય તે સજા મારી બેનને અપાવવા માંગે છે. આવું થોડી ચાલે મમ્મી. હા બેટા, આવું બિલકુલ ના ચાલે. મમ્મી, તું તારા સસરાને બોલાવવાનો હતો તો શું થયું? બોલાવ્યા છે મેં એમને ફોન કરીને, અને એ આવે ને પછી જ હું મારો આગળનો નિર્ણય પણ જણાવવાનો છું. આખરે ખોટું એ ખોટું છે અને સાચું એ સાચું. જય શ્રી કૃષ્ણ. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. આકાશકુમાર, તમે મને ફોન કરીને અર્જન્ટ કેમ બોલાવ્યો? એવું તો શું કામ પડ્યું? જણાવું છું. જો પેલા તમારી દીકરીને બોલાવી લેવી જરૂરી છે. આવી ગઈ. બેસ બેટા. હા બોલો. અમારી દીકરી પણ આવી ગઈ છે અને તમે એની હાજરીમાં મારી સાથે શું વાત કરવા માંગો છો? બોલો. જણાવું છું પપ્પા. હકીકતમાં વાત એવી છે કે તમે જાણો છો ને કે મારી બહેન આ ઘર છોડીને જતી રહી હતી. હા, એ તો હું જાણું છું. પણ એની પાછળના સત્યથી કદાચ તમે અજાણ હશો. અમે લોકો પણ અત્યાર સુધી અજાણ હતા. હા, તો હું જ્યારે અમદાવાદ ગયો, મારી બેનને મળ્યો ને ત્યારે મને સાચી વાતની ખબર પડી કે મારી બેન છે ને આ ઘર છોડીને ભાગી નહોતી, પણ એને આ ઘર છોડીને ભાગવા માટે મજબૂર બનાવવામાં આવી હતી. શું કુમાર, તમે આ શું વાત કરો છો? તમે એવું કહેવા માંગો છો કે તમારા બેન આ ઘર છોડીને ભાગ્યા નથી, પણ એવું કઈ કારણ હતું કે એને ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે? એટલે તમે સાફ સાફ શબ્દમાં કહો, તમે શું કહેવા માંગો છો? એ જ કે મારી બેનના ભાગવા પાછળનું કોઈ મોટું કારણ હોય ને તો એ આ તમારી દીકરી છે. હા, તમારી દીકરીના કારણે તે મારી બેને આ ઘર છોડ્યું. બાકી એ ઘર છોડીને જાય એવી નહોતી. હા, તો એણે કહ્યું કે જ્યાં સુધી મારો બદલો ના લઈ લઉં ને, અથવા તો જો મારી સાથે તે જે કંઈ પણ કર્યું હતું ને એનો બદલો વાળવા માટે થઈને જ હું તારા ઘરમાં ક્યારેય નહીં આવું, તારા ભાઈ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અને એટલા માટે જ મારી બેને મારો વિચાર કર્યો, આ ઘરનો વિચાર કર્યો, અને મારા લોકો માટે થઈને મારી બેન ઘર છોડીને જતી રહી છે અહીંયાથી. એક મિનિટ. હમણાં તમે કીધું કે એનો કોઈ જાતિ બદલો લેવા માટે, પણ અંજલિ બેટા, તારે વળી એની સાથે એવું તો શું થયું છે કે એનો બદલો લેવા માટે તારે આવું પગલું ભરવું પડ્યું? જો પપ્પા, આ વાત છે ને જૂની તો ઘણી છે પણ ભૂલાય એવી નથી. જ્યારે હું કોલેજ કરતી હતી ને ત્યારે હું અને નિધિ એક ક્લાસમાં ભણતા હતા, અને ત્યારે કઈ મજાક મસ્તીમાં જ મેં એની સાથે થોડી કમથી મજાક શું કરી, આખી કોલેજના સ્ટુડન્ટની સામે એણે મારી ઇન્સલ્ટ કરેલી અને મારા ગાલ ઉપર તમાચો મારેલો. તું સાચી વાતને છુપાવ નહીં અંજલિ. થોડી ઘણી મજાક નહોતી. હકીકતમાં તે જે મજાક કરી હતી ને એ સિરિયસલી છે. હકીકતમાં તે જે મજાક કરી હતી ને એ સિરિયસ લેવા જેવી જ મજાક હતી. એણે પ્રેન્ક કર્યું હતું, કોઈ છોકરાને મોકલ્યો હતો મારી બેન પાસે. અને છોડો ને હવે આ બધી. કેમ છોડે? શું કામ છોડે? એને બદલો લેવો હતો એટલા માટે એણે મારા ગાલ ઉપર બધાની વચ્ચે તમાચો માર્યો, અને મારે બદલો લેવો હતો એટલા માટે મેં એને આ ઘરમાંથી બહાર કઢાવી. સિમ્પલ છે. લો, સાંભળી લો તમારી દીકરીની વાત. બદલો લેવા માટે થઈને એણે આ બધું કર્યું છે. એણે પણ તો બદલો લીધો. બસ બેટા, હું વાત કરું છું ને કુમાર, હવે મને સમજાય છે કે આ બધું શું થઈ રહ્યું છે. પણ અંજલિ બેટા, હું તને એક પ્રશ્ન કરું. કોલેજની અંદર તમે બધા એકબીજા ફ્રેન્ડ સર્કલ હો, એકબીજા સાથે મજાક મસ્તી કરતા હો, તો પછી આવી નાની મોટી મજાક મસ્તીમાં આવું મોટું રૂપ ન લેવાનું હોય બેટા. જતું કરવું પડે.
હું તમારી દીકરી છું અને એ ઘરમાં તમે મને ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી અને એ બે કોડીની છોકરી કોલેજની વચ્ચે મારી ઇન્સલ્ટ કરી જાય એ હું કઈ રીતે સહન કરી મારી બેનને બે કોડીની કહે છે. કુમાર શાંતિ જુઓ રાખો. પપ્પા, મારે છે ને કઈ નથી સાંભળવું. મારે ડિવોર્સ આપી દેવા છે આને, એટલે એ પણ છૂટી ને હું પણ છૂટો. શાંતિ રાજ, રાખો. એક શું મિનિટ બોલે છે તું? બેન, હું વાત કરું છું. તો અહીંયા કોઈને શોખ નથી અંજલિ. તમારી સાથે રહેવાનો. જોઈ લીધું ને, અંજલિ ચૂપ. આ તમારી દીકરીના શબ્દો છે. હવે એક શબ્દ નહીં બોલતી. હું વાત કરું છું ને. કુમાર, અંજલિની આ ભૂલ છે. એના બદલે હું તમારી માફી માંગુ છું. પપ્પા બસ બેટા, હું તારો બાપ છું અને તને ખબર પડે છે એક દીકરીનું ઘર તૂટતું હોય ને એ બાપ પર શું વીતે. અને તને તો એમ હશે કે મારો બાપ તો રૂપિયા વાળો છે, ઇજ્જત આબરૂ. પણ બેટા, આ એક દીકરીનું ઘર ભાંગે અને દીકરી ઘરે પાછી આવે ને તે કદાચ બાપ કરોડપતિ હોય અને નાખ્યા માગ ન હોય તો એની ઇજ્જત નથી રહેતી. એ રૂપિયાથી એની ઇજ્જત ઢકાતી નથી. ઉલટાના લોકો વાતો કરશે કે ભાઈ રૂપિયા વાળાના સંતાન જોવો કેવા તોડ મિજાજી છે. એમાં આબરી બેટા મારી જશે, એમાં આબરૂ બેટા મારી જશે. એટલે હું તને કહું ને, તું મારી દીકરી છો, મને તારા ઉપર ગર્વ થવો જોઈએ. એના બદલે તું તું હજુ જૂની વાતને આવી રીતે વગોળે છે. તું શું કહે છે કે મને કોલેજમાં તમાચો મારી દીધો, બસ એટલું જ હતું ને? કોલેજમાં તમાચો માર્યો, બધા તારા ભાઈબંધ ફ્રેન્ડની સાથે તને નીચું જોવાનું થયું. પણ તું વિચાર કર, આ આકાશની બેન આ તારા એક કહેવાથી એટલે તને ખબર પડે છે તેને એવું કીધું ને કે તું એ ઘરમાં હોય તો હું તારા ભાઈ સાથે લગ્ન નહીં કરું, એવું જ કહ્યું હતું ને તે? તો વિચાર કર, એના ભાઈના માટે થઈ એ એની જિંદગી એ બગાડવા બેઠી છે. જિંદગી બગાડવાનો મતલબ ખબર પડે છે તને? ઘરેથી ભાગી જવું, કોઈ છોકરા સાથે ભાગી જવું, મા બાપની ઇજ્જત ઉછાળવી. આવા બધા એને પોતાના બલિદાન આપ્યા છે. એના મા બાપનું નથી વિચાર્યું, એના ભાઈનું નથી વિચાર્યું. શું કામ? એ ભાઈ બહેનનો પ્રેમ એવો છે કે એના ભાઈ માટે થઈને એને બેને આવું બલિદાન આપ્યું છે. અને છતાં તું એક તમાચાને વળગી રહી. નહીં બેટા, મેં તને આવી નહોતી ધારી. મારી દીકરી આવું પગલું ભરશે ને એવો મેં વિચાર નહોતો કર્યો. મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. નહીં પપ્પા, છોડો ને પપ્પા, કોને સમજાવી રહ્યા છો? આ બધી વાતો મેં એની સાથે ડિસ્કશન કરી છે, એને સમજાવવાની પણ પૂરેપૂરી કોશિશ કરી. જોકે આખી વાતમાં મારી બેનનો તો ક્યાંય વાંક જ નહોતો. આકાશ, આ બધું સાંભળ્યા પછી તો મને પણ એવું જ લાગે છે કે નિધિને પાછી લઈ આવી આપણે. હા, નિધિને આ ઘરમાં પાછી લાવવા માંગુ છું ને, એટલા માટે જ આ કરી રહ્યો છું. કારણ કે અંજલિએ જ મને કહ્યું છે, કાં તો આ ઘરમાં મારી બેન નિધિ આવશે અને કાં તો એ અહીંયા રહેશે. તો પછી પપ્પા, હું કઈ ખોટું નથી કહી રહ્યો. કુમાર, તમે તમારી જગ્યાએ સાચા છો, હું તમને કોઈ દોષ નથી આપતો. કારણ કે આ બધી વાતમાં ભૂલ મારી દીકરીની છે. એટલે બેટા અંજલિ, હવે વિલંબ કર્યા વગર તું આ લોકોની માફી માંગી લે. હા પપ્પા, મને પણ મારી ભૂલ સમજાય છે અત્યારે. એક છોકરી થઈને એક નાની અમથી ઇન્સલ્ટનો બદલો લેવામાં મેં તમે આપેલા સંસ્કારોની ઇન્સલ્ટ કરાવી નાખી. મારે સમજવું જોઈતું હતું કે એ ઘરની દીકરી છે અને તમારા લોકોનો પણ મેં વિશ્વાસ તોડ્યો છે. મમ્મી, આકાશ, આઈ એમ સોરી, પણ કદાચ મારી ટૂંકી બુદ્ધિના કારણે મેં આ પગલું ભરી લીધું. આઈ એમ સોરી, દિલથી હું માફી માંગુ છું તમારી. પ્લીઝ મને માફ કરી દેજો અને નિધિબેનને આ ઘરમાં લઈ આવો. મને એનાથી કોઈ સંકોચ નથી હવે. માફી તો તારે અમારા લોકોની નહીં, પણ મારી બેનની માંગવાની જરૂર છે. હા, એ વાત ખરી છે. કારણ કે તારા કારણે દીકરીને ઘર છોડવું પડ્યું છે, એટલે માફી તારે દીકરીની માંગવી પડશે. હા, પણ આકાશ, હવે તું પણ ગુસ્સો થૂકી દે. માફી માંગે છે ને? ઠીક છે, પણ અત્યારે તે અંજલિ એ મારી સાથે અમદાવાદ આવવું પડશે. હા, હું આવીશ અને નિધિબેનની માફી પણ માંગીશ. આઈ સ્વેર. માફી માંગીને એને પાછી લઈ આવ. હા, પાકું. ઠીક છે, તો મને કઈ વાંધો નથી. સોરી પપ્પા, તમે આવ્યા ને. કોઈ વાંધો નહીં કુમાર, હવે તમે લોકો મોડું નહીં કરો.
વહેલી તકે અમદાવાદ જાઓ અને નિધિને માનભેર ઘરે લઈ આવો. પણ નિધિ રહે છે ક્યાં ખબર છે કોઈને? ક્યાં રહે છે તો હું પણ એ વાત નથી જાણતો, પણ હા એટલી વાત જરૂરથી જાણું છું કે મારી બેન અત્યારમાં ક્યાં હશે. હા, અમે લોકો અત્યારે જ છીએ. હા, હા બેટા. અને બેટા તું પણ સાથે જા. હા પપ્પા, તમે જરાય ચિંતા નહીં કરતા. મેં જે ભૂલ કરી છે એનો પ્રાયશ્ચિત હું દિલથી કરીશ. હા બેટા, બધું ભૂલી જાઓ અને નિધિને પાછી લઈ આવો. ઠીક છે બેન, તો હું રજા લો. મારી દીકરી વતી હું ફરી પાછો તમારી અરે પાસે ના, માફી ના. માંગુ છું. ના ના જય શ્રી કૃષ્ણ. તમે ફિકર નહીં કરતા પપ્પા. હા. હા સર. હા મેં ચેક એ ચેક કરી લીધું છે. હા, અને એક્સેલ ફાઇલ તમારી જ ચેક કરું છું. હા, મળે ને એટલે તમને તરત કોલ બેક કરું અને વોટ્સઅપ કરી દઉં છું. ઓકે. હા સર, મેલ કરી દઈશ. ઓકે સર. એક્સક્યુઝ મી મેડમ, અંદર આવીએ કે? હા નિધિબેન, અમે અહીંયા મળવા આવી છે તારી ભાભી તને? ના આવી શકું? હા, આવી જ શકો ને. પણ આમ અચાનક મારાથી નારાજ છે. ના ના, હું શું નારાજ રહેવાની. નથી નારાજ તો પછી ખુલીને બોલતી કેમ નથી? હવે અંજલિ તને કઈ નહીં કે છું કે અહીંયા અમે તને અમારાથી દૂર કરવા માટે નથી આપી. સાચું કહું ને તો તને ઘરે પાછી લઈ જવા માટે આવ્યા છીએ. ઘરે લઈ જવા માટે? હા નિધિ, તું મારી નણંદ નહીં, પણ ફ્રેન્ડ પણ નહીં, પણ બેસ્ટ ફ્રેન્ડ છે. હું માફી માંગુ છું તારી પાસેથી. પ્લીઝ મને માફ કરી દેજે મારી ભૂલ માટે. પ્લીઝ. તારે મને જે કેવું હોય એ કહી લે. તારા મનમાં જેટલી ખારાશ હોય બધી જ કાઢી નાખ. હું બધું સાંભળી લઈશ. ના ના, હું તો બસ એ જ વિચારું છું કે અચાનક આ બધું શું છે ભાઈ? અહીંયા આવ્યો હતો ને પછી મારાથી ના રહેવું. તે તો મને ના જ પાડી હતી કે ઘરે જઈને કોઈને પણ આ વિશે વાત ના કર. પણ હું તને તે જે ભૂલ નહોતી કરીને એની સજા અપાવવા નહોતો માંગતો બેન. અને એટલે જ ઘરે જઈને મેં અંજલિ સાથે બધી વાત કરી અને પરિણામ સ્વરૂપે અંજલિ માની પણ ગઈ છે. આજે તારી માફી માંગીને તને ઘરે લઈ જવા આવી છે. હા, તારી એ જ બેનપણી કે જેણે તને કહ્યું હતું ને કે કાં તો એ ઘરમાં તું રહીશ કાં તો એ રહેશે. પણ સંજોગો અને સમયે એવું ચક્ર ફેરવ્યું છે કે બંનેમાંથી એક નહીં, બંને જ રહીશું એક જ ઘરમાં સાથે. અને પણ જ્યાં સુધી તારા લગ્ન ના થાય ત્યાં સુધી. હવે શું મૂંઝાયા કરે છે બેન? શું કામ વિચારે છે? તને અમે લોકો તારા પોતાના નથી લાગતા? હા, તો શાની મૂંઝાય છે? હું વિચારું છું કે હજી તને પેલો લાફો યાદ હોય તો. બિલકુલ નહીં. તારે મને હજુ બીજો લાફો મારવો છે? અરે તું હકદાર છે, તું મને મારી શકે છે કેમ કે મેં તમને બેન ભાઈને અલગ કર્યા છે. ના ના, આવું ના બોલ. તો પ્લીઝ મારી વાત માન. જો મેં તને શું કીધું હતું? તું એ ઘરમાંથી જતી રહે તો જ હું આવીશ એમ કીધું હતું ને. હવે તું એ ઘરમાં પાછી આવ તો જ હું એ ઘરમાં રહીશ, ને તો હું જતી રહીશ. મતલબ કે મારે તો બેન પણ જશે અને પત્ની પણ જશે, હું તો એમનેમ રહી જઈશ ને? મારો શું વાંક છે? પ્લીઝ. સારું, પણ ભરાણે નહીં, હસીને આ પાડ, હસીને આ પાડ. મમ્મી ઘરે છે, તમારી વેટ કરે છે. આવી શકે એમ નહોતા ને, તબિયત ખરાબ હતી એમની એટલા માટે. પણ ચાલ, તારા માટે પૂજાની થાળી આમ તૈયાર કરીને ઊભા હશે, રાહ જોતા હશે. પણ
હું નહીં આવી શકું. તો શું નહીં આપી શકું? અરે કેવી કાંડા જેવી વાતો કરે છે, તને શરમ નથી આવતી? હે, તને લેવા માટે થઈને અમે લોકો અહીંયા ટિકિટ ભાડું ખર્ચીને અહીંયા સુધી આવ્યા છીએ, તને મનાવી છે, આને મનાવી છે, આટલું બધું કર્યા પછી હવે તું ના પાડે છે કે હું નહીં આવી શકું? અરે આવું તો કઈ હોતું હશે બેન? એક આગળ બંધ થાને. હું એમ કહું છું કે મારે મારા બોસને ફોન કરીને તો કેવું પડશે ને, અને થોડુંક મારે કામ બાકી છે તો એ કામ બતાવીને પછી આવું એમ. જલ્દી જલ્દી ફોન કરી લો. હેલો સર,